સુરેન્દ્રનગર જિલ્લાના જાંબુ ગામના તલાટી કમ મંત્રી શ્રી આ જાની કોણ બનેગા કરોડપતિ ગેમમાં ચમકી। મહેસાણાના ભાંડો ગામના અને હાલ અમદાવાદ વાસણામાં રહેતા મહિલા તલાટીએ અમિતાભ બચ્ચન સાથે અડધો કલાક વાત કરીને જીવનની શુભ ક્ષણ માણી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને હાલ જીપીએસસીની તૈયારી કરતા શ્રી આ જાની અમિતાભ બચ્ચનના કેબીસી શોમાં ભાગ લઈને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અડધો કલાક વાત કરીને જીવનની શ્રેષ્ઠ પળ ગણી છે। ત્યારે શ્રી આ જાનીએ ઝાલાવાડ સહિત અમદાવાદ અને મહેસાણા જિલ્લાની નામના વધારી છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડો ગામના અને હાલ અમદાવાદ વાસણા વિસ્તારમાં રહેતા શ્રી આ જિગ્નેશ કુમાર ભાનુપ્રસાદ જાની દીકરી તેમજ કાંસા ગામના યોગેશભાઈ પરસોત્તમદાસ જોશીની ભત્રીજી શ્રી આ જાની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને શ્રી આ જાનીએ કોણ બનેગા કરોડપતિ ગેમ માટે જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેના આધારે પસંદગી થઈ હતી અને કોણ બનેગા કરોડપતિ ગેમના 81મા હપ્તામાં પૂછાયેલા સવાલના સાચા અને ઝડપી જવાબ આપીને શ્રી આ જાની અમિતાભ બચ્ચન સામે હોટ સીટમાં બેઠા હતા। શ્રી આ જાનીએ કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને પૂછેલા પહેલા 6 સવાલના જવાબો સાચા આપી 1.60 લાખની રાશિ જીતી લીધી હતી, પરંતુ 3.20 લાખના પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો હતો। શ્રી આ જાનીએ 50,000 રાશિ જીતીને સંતોષ માન્યો હતો। ત્યારે કેબીસીના લોકપ્રિય ટીવી શોના કાર્યક્રમમાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા તેમજ અમદાવાદ સહિત મહેસાણા જિલ્લાના ભાંડો ગામના ગ્રામજનો, તલાટી કમ મંત્રીના સગા સંબંધીઓ તેમજ સમગ્ર સમાજ સહિત મહેસાણા જિલ્લાના દર્શકોએ ગૌરવની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। गवर्नमेंट की स्कीम्स होती है, जैसे कि जिसके पास पक्के घर नहीं है गांव में, प्रधानमंत्री आवास योजना है, फिर हेल्थ के रिलेटेड होती है, आयुष्मान कार्ड है जिसमें आप 5 लाख 10 लाख तक कोई भी आप ऑपरेशन कराए सब खर्च गवर्नमेंट बेयर करती है। ओके। अभी हाल ही में आपने कोई ऐसा डेवलपमेंट देखा है अपने गाँव में? गांव से लेके जो मेन हाईवे होता है पूरा डेवलपमेंट, मतलब अच्छे क्वालिटी के रोड्स जो मेन इंपॉर्टेंट है, बिकॉज कनेक्टिविटी एक इश्यू सॉल्व हो जाएगा तो बहुत सारे फायदे होंगे, जैसे ट्रांसपोर्टेशन, बिजनेस, बेसिक फैसिलिटीज, ये सबको बढ़ावा मिलेगा। ओके, आप सफल हो, हमारी यही प्रार्थना है। ये बहुत सारा आपके मन के अंदर है और आप देश की उन्नति की राह पे आप देखना चाह रहे हैं। आगे चलते हैं, 7वां प्रश्न है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।